તળાવની સામે આવ્યું છે આતંકી કનેક્શન, જ્યાં અમદાવાદ પોલીસની તપાસની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરોનું અલ-કાયદા સાથે કનેક્શન ખુલી રહ્યું છે। બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ જેલમુક્ત થયેલા આતંકીઓ પણ અહીં ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશીઓના સંપર્કમાં હતા। જમાત ઉલ બાંગ્લાદેશના આતંકીઓ પોતાના સ્લીપર સેલને ચંડોળામાં સક્રિય કરવાની ફિરાકમાં હતા। અગાઉ વર્ષ 2022માં પણ એટીએસે ચંડોળામાંથી અલ-કાયદાના આતંકીને ઝડપ્યો હતો। તો ટૂંક સમય પહેલા જ 4 ઘૂસણખોર બાંગ્લાદેશીઓની પોલીસે અટક કરી હતી। गुजरात एटीएस અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમબી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે। હવે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર્યવાહી જે થઈ રહી છે તે કાર્યવાહી કરવાની જરૂર કેમ પડી? આખરે આ જ વિસ્તારને અત્યારે કેમ ટાર્ગેટ કરીને અહીંથી આ કાચા પાકા બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે? તેના અનેક કારણો અત્યારે ખુલી રહ્યા છે। પહેલગામ હુમલા બાદ તો આખરે આ આખો મામલો વધારે સામે આવ્યો અને તેની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વખતે આ કાર્યવાહીને લઈને ઘણા કારણો સામે આવી રહ્યા છે। ચંડોળામાં જે બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે એ તમામ કારણો પણ આપણી સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ સ્ટ્રાઇકની જરૂર કેમ પડી, કેમ યુદ્ધના ધોરણે આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। તો આપ જુઓ, અહીં બાંગ્લાદેશની ઘૂસણખોરીને લઈને આતંકીઓ સાથે જે સાંઠગાંઠ હતી તે સૌથી મોટો મુદ્દો છે અને આ જ મુદ્દાને લઈને અલ-કાયદાના સ્લીપર સેલ અને આતંકવાદી નેટવર્કર્સ પણ અહીં હોવાનો ખુલાસો થયો અને સાથે આ આખી કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત પડી। આ ઉપરાંત ડ્રગ્સ, ગાંજા સહિતના જે માદક દ્રવ્યોની હેરફેર છે તેનું હબ આ ચંડોળા તળાવ બની ગયું છે અને તેને લઈને પણ અનેક ખુલાસાઓ થયા છે। એ ઉપરાંત ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો જાણે કે ચંડોળા અડ્ડો બની ગયું હોય તેવું પણ કારણ સ્પષ્ટ પણ થઈ ગયું અને એને કારણે પણ આ કાર્યવાહી અત્યંત જરૂરી પડી। પરંતુ આ કાર્યવાહીની અંદર ગુનેગાર અને ગુનાખોરીનો અડ્ડો એ ચંડોળા તળાવ જાણે કે તેનું પર્યાય બની ગયું હોય તેવા અનેક મામલાઓ સામે આવ્યા। વેશ્યાવૃત્તિ, હ્યુમન ટ્રાફિકિંગ, આ પ્રકારના ગુના પણ આ ચંડોળા તળાવમાં રહેતા ઘૂસણખોરો અને ત્યાંના રહીશો સાથે ગાઢ રીતે જોડાયેલા છે। આ પણ એક મોટું કારણ છે। આ ઉપરાંત નકલી દસ્તાવેજ, મની લોન્ડરિંગ કેસ, તેમાં પણ સાંઠગાંઠ અહીં રહેતા ઘૂસણખોરીની ખુલી હતી અને તેને લઈને પણ આ કાર્યવાહી અત્યંત જરૂરી બની ગઈ। એ ઉપરાંત આ આખા મામલાની અંદર જે પહેલગામ હુમલા બાદ તપાસ થઈ તેમાં પણ જે ઘૂસણખોરો પકડાયા છે તેને લઈને આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ બની છે।